સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને નખત્રાણા તાલુકામાં કોટડા જડોદરની પ્રતિષ્ઠા ભરી બક્ષીપંચ મહિલાની બેઠકમાં ભારે કસમકસ જોવા મળી રહ્યું છે, કેમ કે આ બેઠક ઉપરથી એવું મનાઈ રહ્યું છે કે જે પણ ઉમેદવાર જીતશે એ નખત્રાણા તાલુકા પંચાયતનો તાજ એટલે કે પ્રમુખ પદ મેળવશે એવું ચિહ્ન જોવા મળી રહ્યા છે। આમ તો અન્ય એક બિબરની સીટ પણ એવી છે જ્યાં એ ચૂંટાશે એ પણ પ્રમુખ પદના દાવેદાર બની શકે છે। ત્યારે નખત્રાણા તાલુકા પંચાયતના કોટડા જડોદર બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર કાજલબેન દાવેદારી નોંધાવી છે, જ્યારે એમના તરફેણમાં કોંગ્રેસના કાર્યકરો છેલ્લા 3 દિવસથી સતત પ્રવાસ કરી રહ્યા છે અને લોકસંપર્કમાં ઠેર ઠેર એમને મીઠો આવકાર મળી રહ્યો છે। આ વિસ્તારના અનેક કામો અધૂરા રહ્યા છે, એમને પૂરા કરવાની ખાતરી એમના પ્રતિનિધિ કિશનભાઈ ગઢવી અને રમેશદાન ગઢવીએ આપી હતી। ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કોંગ્રેસ તરફી ભારે મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું અને એમના લોકસંપર્ક અને કાર્યાલય ઉદ્ઘાટનમાં જે મારું નામ રમેશદાનભાઈ ગઢવી, હું માજી તાલુકા પંચાયત સદસ્ય। આપણા અહીંયાના ઉમેદવાર મારા દીકરાના મિસિસ શ્રી કાજલબેન કૃષ્ણદાન ગઢવી, મારે આપણે મીડિયાના માધ્યમથી આપણે એ જ કહેવાનું કે અત્યારે ચૂંટણીનો માહોલ દિવસો દિવસ જામી રહ્યો છે। એની અંદર અમને ગામની અંદર જે ગામની અંદર જઈએ છીએ, જડોદર છે, કોટડા છે કે આજુબાજુનો જે વિસ્તાર છે એમાં અમને બહુ પ્રતિસાદ અમને સારો મળી રહ્યો છે લોકોનો, અને લોકોને કે આ વખતે એક એવી જ અલગ એક ઉત્સાહ જોવા મળી રહી છે અમને। જેમ હું આ ત્રીજી ટર્મ તાલુકા પંચાયતની ચૂંટણી લડી રહ્યો છું। પહેલાં હું તાલ સીટ ઉપર તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યો છું। આ ક્રમમાં હું વિરાણી બહુ નાના માર્જનથી હારેલો છે। ધારાસભ્યનું જે ગામ કહેવાય પ્રદ્યુમનસિંહ જાડેજાનું, એ ગામની અંદર પણ હું ચૂંટણી લડ્યો હતો તાલુકા પંચાયતની। એની અંદર હું ખાલી 256 મતની અંદર મારી હાર જીત થઈ ગઈ, પણ એની અંદર મને બહુ શીખવા મળ્યું। આજે હું કોટડાની અંદર તાલુકા પંચાયત મારા દીકરાના વહુને દલિત સમાજ હોય, લઘુમતી સમાજ હોય, પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, હરેક 18 વરણની અંદર જે અમને જે ઉત્સાહ એક જોવા મળી રહ્યું છે, સીધે સીધું અમને દેખાઈ રહ્યું છે કે ભાજપનું કેટલું એની અંદર ભ્રષ્ટાચાર, ભાજપની તાનાશાહી જે છે, ભાજપનું જે આપ કહો કે એની અંદર તો ક્યાંક ને ક્યાંક ભાજપની અમને ખામી જોવા મળી રહી છે। ખેડૂતો પરેશાન છે, કિસાન સંઘ પરેશાન છે, મજૂર વર્ગ પરેશાન છે, મધર વર્ગ પરેશાન, 18 વરણ અત્યારે ભાજપની ત્રાહિમામ થઈ ગયો છે। તો આપને મીડિયાના માધ્યમથી હું આપને જણાવવા માગું છું કે આ તાનાશાહી જે ભાજપ સરકારની જે ચાલી રહી છે એ અત્યારે પ્રજા જાગી ગઈ છે। બીજી વસ્તુ સાહેબ આપ સમજી શકો છો કે જે વિધાનસભાની ચૂંટણી હોય યા લોકસભાની ચૂંટણી હોય જેની અંદર પણ સીએમ સાહેબ નથી આવતા, પણ આ એક સામાન્ય એક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જો સીએમ સાહેબને દયા પર ગામની અંદર જો આવવું પડતું હોય તો એ લોકો સમજી ગયા છે કે અમારા બહુ કઠણ દિવસો આવી રહ્યા છે અને એમના સુપડા સાફ થઈ રહ્યા છે। આપ સમજી શકો છો। ખાસ કરીને આપણે જાઓ છો પ્રવાસમાં, આપણે લોકોને મળો છો, લોકોના પ્રશ્નો શું મુદ્દા આવે છે? લોકોના આજે સ્થાનિક મુદ્દા છે લોકોના અનેક પ્રશ્ન છે સાહેબ। લોકોના જો પ્રશ્નો અમે અત્યારે જો વર્ણવા બેસું ને તો સવાર પડી જશે। લોકોના એટલા બધા પ્રશ્ન છે। ખેડૂતો ત્રાહિમામ છે, મધ્યમ વર્ગ ત્રાહિમામ છે, મજૂરો ત્રાહિમામ છે, રોડ રસ્તા ગટર સાહેબ કોઈ કામ જ નથી થયા। ભાજપ સિર્ફ વિકાસના નામે એક દંડક જગાવી રહી છે, બાકી કોઈ વિકાસ થયું જ નથી। આ ગામના અમારા શ્રી પ્રેમજીભાઈ પહેલાં સરપંચજી રહી ચૂક્યા છે, અમારા પટેલ અગ્રણી સાહેબ છે, એ પણ આપણા કિસાન સંઘના અમારા અગ્રણી છે, એ પણ આપણે 2 શબ્દ કહેશે। બાકી બહુ પ્રજા ત્રાહિમામ છે। લોકો પાસે મતદારો છે ને શું આપ સંદેશો આપશો કે આપણી તરફ મતદાન કરે? જી હું મતદારોને એ જ સંદેશો આપવા માગું છું કે હું પહેલાં પણ તાલુકા પંચાયતનો સદસ્ય રહી ચૂક્યો છું। આજ પણ એ વિસ્તારના મને લોકો યાદ કરે છે અને આજ પણ હું એ લોકોને વિશ્વાસ દેરાવું છું કે જો હું જીતીને આવીશ તો 5 વર્ષ હું લોકોની વચ્ચે રહીશ અને લોકોના કોઈ પણ નાના મોટા કામ હોય, વિકાસના કામો હોય, એ કામો હું પૂરા કરીશ એવી હું ખાતરી આપું છું। મારું નામ કિશનદાન રમેશદાન ગઢવી અને આ વખતે 6 નંબર કોટડા જડોદર સીટ ઉપર કોંગ્રેસ તરફથી તાલુકા પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે મારા મિસિસ કાજલબેન ગઢવીના નામેથી, કેમ કે બક્ષીપંચ સીટ હોવાથી એ રીતે મહિલા સીટ હોવાથી એમનું નામ નોંધાવ્યું છે। અને આજે ડોર ટુ ડોર અમે બધો પ્રવાસ કર્યો અને લોકોને જોયો, સમજ્યો, બધું જોયો કે એમનો ભાવ આ વખતે કોંગ્રેસ તરફ છે 100%
અને આ વખતે તાલુકા પંચાયતમાં પણ ભાજપના સુપડા સાફ થવાના છે. શું સંદેશો આપશો મતદારોને? સંદેશો એક જ કે વધુને વધુ મત આપી અને જંગી બહુમતીથી કોંગ્રેસને વિજય બનાવો. જય હિન્દ. આ વિસ્તારની જે બક્ષીપંથની સીટ છે અને અમે પણ માનીએ છીએ, લોકો પણ માને છે, આ વિસ્તારમાંથી ચૂંટાશે એ જ આપણે તાલુકા પંચાયતના પ્રમુખ પણ બની શકે છે. તો શું આપની વધારે લોકો પાસે આપણે કેવી રીતે જાઓ છો, લોકોની શું અપેક્ષાઓ છે, શું સમજવાની કોશિશ કરી છે આપ? લોકોને વધુને વધુ અહીંયા કરીને કોટડા ગામમાં પહેલે તો પાણીની બહુ સમસ્યા છે, બીજી રોડ રસ્તા અને ગટરની સમસ્યા દરેક સમાજમાં જોવા મળે છે. લગભગ હવે જ્યારે 3 થી 4 દિવસ જ મતદાનના બાકી રહ્યા છે ત્યારે હું આ ગામ વતી એ જણાવવા માગું છું કે મતદારોને પોતાનો મતનો અધિકાર જે આપ સમજો છો એ સમજી અને મતદાન કરવું. હું એક સરપંચ છેલ્લા 10 વર્ષ પહેલાં હતો અને અમારા ઘરમાં તાલુકા પંચાયતની સીટ પણ હતી. તો આ ત્રણેય સીટમાં અમે અમારાથી બનતા પ્રયત્નો આ ગામને અમે સિંહ ફાળો આપ્યો છે. હવે જ્યારે આ દેશમાં આખામાં જ્યારે લોકોમાં થોડી ચેન્જિંગ વાતાવરણ બદલવું જોઈએ એવું માનસિકતા માણસોમાં આવી ગઈ છે. તો લોકો પોતે પોતાનો મત ક્યાં મૂકવો એ સમજી અને પોતાનો મત મૂકે અને પોતાનો મનગમતો ઉમેદવારને ચૂંટે અને તમારી જે અપેક્ષાઓ છે એ મતદાર પાસેથી મેળવી લો. તો હું આ સ્થાનેથી આપ સૌને વિનંતી કરું છું, જ્યાં પણ નખત્રાણા તાલુકા હોય, લખપત તાલુકા હોય, અબડાસામાં હોય, તમારો મનગમતા ઉમેદવારને ચૂંટજો અને આ દેશને લોકશાહીમાં જે જોઈતું હોય એ મેળવી રહે તમારામાંથી. તો આપ સૌને મારી વિનંતી છે કે આવતી 26 તારીખના ખૂબ આનંદ વિભોરથી ચૂંટણીનું મતદાન કરજો, આનંદ મેળવજો અને આ મતદારોને આશીર્વાદ આપી અને કામ માગજો એવી મારી આસ્થા નથી, અભ્યર્થના છે. અસ્તુ. જય ભારત.